કંપની દ્વારા ગામે ગામ જઈને ખેડૂતો ઉપર દબાણ અને અત્યાચાર કરવા માટેની વાત કરવામાં આવેલી. ટાવર લાઈન નાખવા માટેના જે પ્રવર્તમાન કાયદાઓ છે એમાં વળતરને લઈને કોઈ યોગ્ય નીતિ નથી. કે ઓલપાડ તાલુકાનું સબસ્ટેશન પહેલાં રદ થવું જોઈએ. જે કોઈ ટાવરો ઊભા કરવામાં આવશે અને કોઈ પણ સંજોગોમાં પોલીસનો જે રોલ છે એની સામે પણ સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કરી હતી અને કલેક્ટરે પણ એની સામે મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો. પાવર ગ્રીડ કંપનીના વિરોધમાં ગુજરાત ખેડૂત સમાજનો ઓલપાડમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો જે વીજ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે તેને લઈ હવે કચ્છ, મોરબી સહિતના જે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ હવે ખેડૂતો મેદાને પડ્યા છે. પાવર ગ્રીડ કંપનીના વિરોધમાં ગુજરાત ખેડૂત સમાજનો ઓલપાડમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે કંપનીઓની દાદાગીરી છે તેમની સામે ખેડૂત સમાજનો ઓલપાડમાં વિરોધ. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ પણ જોડાયા. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ઓલપાડથી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડૂત રેલીમાં ખેડૂત આગેવાન સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. આવનાર સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ મોટા આંદોલનના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે. જે રીતના કચ્છ, સુરેન્દ્રનગરનું કોટ, મોરબીના જેતપર અને હવે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના ઓલપાડની અંદર પણ ખેડૂતો અત્યારે પાવર ગ્રીડ કંપની સામે મેદાને પડ્યા છે. ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો ખેડૂતો મોટી સંખ્યાની અંદર આ રેલીની અંદર જોડાયા હતા. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ પણ આ ખેડૂતોની રેલીમાં જોડાયા. ખેડૂત રેલીમાં ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં જોડાય અને આંદોલન છે તે ઉચ્ચારવાની ચીમકી કરી હતી. અને ત્યાં જે પાવર ગ્રીડ કંપનીઓની દાદાગીરી છે, ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખે છે તેના વળતરની માંગ દક્ષિણ ગુજરાતમાં પણ બુલંદ બનતી દેખાઈ રહી છે. શું માંગ કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ, આવું પણ જોઈએ. આજે ઓલપાડ તાલુકામાં જે સાઉથ ઓલપાડ સબસ્ટેશનમાં ટાવર લાઈનો આવે અને જાય એ અંગેની નોટિસો ખેડૂતોને મળેલી. કંપની દ્વારા ગામે ગામ જઈને ખેડૂતો ઉપર દબાણ અને અત્યાચાર કરવા માટેની વાત કરવામાં આવેલી. એને લઈને ઓલપાડ તાલુકાના ખેડૂતો એકત્ર થઈને આજે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન મોકલાવ્યું છે. આવેદનમાં અમે આજે સબસ્ટેશનની જમીનમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ વાતને ઉજાગર કરી છે. અને એ જ્યારે આખી પ્રક્રિયા ખોરંભે પડી છે ત્યારે ટાવર લાઈનો નાખીને એ પ્રક્રિયાને કાયદાકીય બળ મળે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા માટે જે રીતે પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ અને એના મળતિયાઓ કરી રહ્યા છે એ વાતને લઈને અમે વડાપ્રધાનશ્રીને આવેદન આપ્યું છે. અને ટાવર લાઈન નાખવા માટેના જે પ્રવર્તમાન કાયદાઓ છે એમાં વળતરને લઈને કોઈ યોગ્ય નીતિ નથી. એટલે ક્યાં તો અમને બજાર કિંમતના 4 ગણા અથવા તો ટાવર દીઠ 50,000 રૂપિયાનું માસિક ભાડું એવી કોઈ નીતિ નક્કી ન થાય ત્યાં સુધી ટાવર દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર મળે એવી માંગણીનું અમે આવેદન આપ્યું છે. સમગ્ર સુરત જિલ્લામાં અદાણી અને અંબાણીની પાવર લાઈન જે જઈ રહી છે અને એના અનુસંધાનમાં ઓલપાડ તાલુકામાં પણ આ પ્રકારની કામગીરીની શરૂઆત કરી હતી. સમગ્ર બાબતમાં ગુજરાત ખેડૂત સમાજ, કિસાન કોંગ્રેસ અને સમગ્ર તાલુકાના ખેડૂતે લડત ચલાવીને ઓલપાડ ખાતે જે સબસ્ટેશનમાં જે કૌભાંડ કરવામાં આવ્યું છે, જે બિનખેતીનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે એની સામે લડત ચલાવી હતી. અને રાજ્ય સરકારે પણ લડતના ભાગરૂપે એને રદ કરવા માટેની ભલામણ કરી હતી. ફરીવાર તાલુકાના ખેડૂતોની સાથે અન્યાય કરીને અદાણી અંબાણીની જે લાઈન ગામે ગામ નાખવાની શરૂઆત કરી છે એના ભાગરૂપે ખેડૂતોમાં જનજાગૃતિ આવે અને આવનારા દિવસોમાં લડત કેવી રીતે ચાલે એના અનુસંધાનમાં આજે ઓલપાડ તાલુકામાં પટપાળા યાત્રા કરીને સમગ્ર તાલુકાના ખેડૂતે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું હતું. અને આવેદનપત્રમાં પહેલી માંગણી હતી કે ઓલપાડ તાલુકાનું સબસ્ટેશન પહેલાં રદ થવું જોઈએ. જે કોઈ ટાવરો ઊભા કરવામાં આવશે અને કોઈ પણ સંજોગોમાં પોલીસનો જે રોલ છે એની સામે પણ સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. અને એક પણ પોલ ઊભો ન થવા દેવામાં આવે અને કેન્દ્ર સરકારના જે નીતિ નિયમો છે એનું પાલન થવું જોઈએ એ પ્રકારની માંગણી અને લાગણી દર્શાવતું આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકાના ખેડૂતોએ એકી અવાજે આવનારા દિવસોમાં તાલુકામાંથી પાવર લાઇન ન પસાર થાય અને અદાણી અને અંબાણીના કારણે તાલુકાની મોટા પ્રમાણમાં ફળદ્રુપ જમીનને જે નુકસાન થાય છે એ નુકસાન ન થાય એના માટેની લડતના મંડાણ આજથી શરૂઆત કરવામાં આવી. દર્શનભાઈ, ખાસ કરીને જે સબસ્ટેશન બનવાનું છે જમીનમાં પણ કઈ વિવાદ છે? જે પ્રકારે 15 દિવસમાં જ જમીન ખેડૂતો પાસે ખરીદી લેવામાં આવી હતી અને એની બિનખેતી કરી દેવામાં આવી, એના મોટા પ્રમાણમાં રાજકીય આકાઓએ, તાલુકાના આકાઓએ મોટા પ્રમાણમાંનું નુકસાન કર્યું હતું અને એ અનુસંધાનમાં સમગ્ર બાબતની તપાસ રાજ્ય સરકારે કરી હતી અને કલેક્ટરે પણ એની સામે મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો. ફરીવાર આ સબસ્ટેશનના બહાને ખેડૂતોની જમીન ફરીવાર આ પચાવવાનું કાવતરું કરવામાં આવ્યું છે. એની સામે ખેડૂત સમાજ કિસાન કોંગ્રેસ લડત ચલાવી રહી છે. જયેશભાઈ પટેલ ઢેલાડથી ફરી ખેડૂત સમાજ સાથે જોડાયા છે. જે રીતે સમગ્ર જયેશભાઈ પટેલ સમગ્ર સુરત જિલ્લાનું સહકારી ક્ષેત્ર હોય, ખેડૂત સમાજના કોઈ પણ પ્રશ્નો હોય, ખેતીને લગતા પ્રશ્નો હોય, હંમેશા સરકારની સામે પણ લડત ચલાવતા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી એમની જે નીતિ છે, એમની કામ કરવાની પદ્ધતિની સામે ઓલપાડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એમની કામગીરીના અનુસંધાનમાં વિરોધ કર્યો હતો. એમનું સભ્યપદ પણ સુમૂલમાંથી ફોર્મ ન ભરે એ પ્રકારનું લઈ લેવામાં આવ્યું હતું. એટલે સમગ્ર બાબતમાં ખેડૂત સમાજની સાથે સંકળાઈને ખેડૂત હિતમાં જયેશભાઈ કામ કરતા હતા, એને અટકાવવામાં આવ્યા હતા. આજે ફરીવાર ગુજરાત ખેડૂત સમાજની સાથે જોડાયા છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતની લડતમાં અમારી સાથે રહેવાના છે, એ આપના માધ્યમથી કહેવું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.